આઈલને ખા મેને હવે હાવ જ્યારે હોય ત્યારે હાવ પાણીપુરી ખાઈને મગાવી છે દહીં પૂરી. મારું ટી શર્ટ થપકાયું છે આણે. ટી શર્ટ મારા કાઢને, આ ટી શર્ટ મારા પહેરીને પહેરાયો ઈ તો મારા ટી શર્ટ પહેરીને જોતા તો પહેરવાયો. આવડા ભાભા જેવડા ટી શર્ટ પહેરીને. ગાઈસ જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? બપોરના પડી ગયા છે. બપોર પડી ગઈ છે, સવારે ઉઠીને હું ઓફિસ વહી ગયો, સેમ ડાયલોગ. તો ઓફિસેથી આવી ગયો, બ્રેક પડી ગયો છે ને ત્યારે જમવામાં છે ને કેરી, પાકી કેરીની સીઝન વહી ગઈ તો હજી કાચી કેરી નથી પાકી. ક્યાંથી આવે છે? રાજકોટ. ઘરે વાવી છે બરાબર બધાને કહેવાનું હવે ન ખવાય, સીઝન વહી ગઈ હું કા ન ખવાય. ખવાય તો ચલો આજે છે આ જોડીનું શાક, રોટલી અને ભાતોમાં છે. આજે મેં છે ને નેલ પેઇન્ટ કર્યું છે. ઓહો, નેલ આર્ટ કર્યું છે. નેલ પેઇન્ટ નેલ આર્ટ બર્થડે માં આપ્યું તું. બર્થડે નો બ્લોગ તમે જોયો હોય તો એમાં આપ્યું તું. આ હાથમાં થારો લાગતો કેમ કે આમાં છે નખ નાના છે અને ડાબા હાથ આમ ડાબા હાથ આમ ફાવે ને આ જમણા હાથથી ફાવે એટલે આ જોઈતું. બહુ સરસ, સારું નથી પણ મીડિયમ. તો કરાય ને તો બ્લોગ. પહેલી વારમાં શું બ્લોગ કરાય એમ નેલ આર્ટ કર્યું બતાવ્યું નહીં તમને ગાઈસ. પણ આવડે ને હરખું થાય તો બતાવો ને બીજી વાર બતાવશે. શીખીને બતાવીશ. ચલો અત્યારે ખાઈ લઈએ ને પછી પાછું ઓફિસે જવાનું જ છે. રૂટીન બરોબર ને? બરોબર બરોબર. આઈલને ખા મેને હવે હાવ જ્યારે હોય ત્યારે હાવ બ્લોગ આ વિડિયા લઈને આમ ઉતારવા બે જાય જઈમું નથી કે ફોટા પાડ્યા નથી, વિડિયા ઉતાર્યા નથી. હાવ આ શેરમાં જાય ને એટલે આવું થાય. ખાવા માંડ હવે. હાલો જમી લઈ. બાય બાય. દોરી દો કહી દો ભાઈ. હાલો હવે ઓફિસેથી છૂટીને મળશું આપણે. આવશું પાછું બ્રેક પછી. 3 hours later. તો ભાઈ છૂટી ગયો ને ફટાફટ ઘરે જાઉં છું. કેમ દેવાંગીન મેસેજ આવ્યો હતો કે બોલો મેં કીધું બતાવી આવી દવાખાને જોઈ. કાલે હાથ દાજી ગયો એટલે આજનો બ્લોગ જે આવ્યો એમાં હાથ દાજી ગયો ને પ્લાન તો નતો બ્લોગમાં કરવાનો પણ ફટાફટ કરી લીધું રસ્તામાં. ખોલવા A few minutes later. તો ગાઈસ ઘરે આવી ગયો પણ દેવાંગીએ મારા ઉપર છે ને પ્રેન્ક કરી નાખ્યો હતો. પ્રેન્ક હતો બધો. મજા આવી છે પ્રેન્કમાં. એટલે હું રસ્તામાં બ્લોગમાં બોલ્યો છું કે શું કામ હું ઉતાવળમાં આવ્યો પણ એ કટ કરી નાખીશ કેમ કે આનો પ્રેન્ક છે ને અલગથી વિડીયો આવશે તો એ તમે જોજો વ્લોગ સોરી પ્રેન્ક જોજો. પ્રેન્કનો વિડીયો બહુ મજા આવશે. પ્રેન્ક થોડુંક પપટ થઈ ગયું હતું, થોડોક પ્રેન્ક થઈ થયો તો બે મિક્સ છે એટલે તમે લોકો જોજો. કેવો ઉતાવળ હું ભાગીને આવ્યો નથી, રસ્તામાં ચા પીધો નથી, મેં નાસ્તો લઈ આવ્યો ને તમને ખબર હોય તો હું પાણીપુરી લઈને આવું તો અત્યારે લઈ જાઓ છો એને મારા લીધે એને ચા ના પીધો, નાસ્તો ના કર્યો. હું કહું છું એને ચા અત્યારે બનાવી દઉં પણ એને નથી પીવો, બહાર પીવો છે. બાર મસ્ત મસાલેદાર હોય ને પી લઈ. કેમ કે આજે છે શુક્રવાર. એ ભાઈ લાઈટ કરો ને. શુક્રવાર છે એટલે એકદમ આરામ અને આજે જાગવાનું થશે. મીન્સ મારે નથી જાગવું, મારથી જગાય કેમ? નહીં. સેટ ઉપર બેસવું જ નથી તો હજી જગાય. સેટ તો અહીં હોલમાં બેસ. પૂરું ખુરશી પર બેસી જઈશ. જોઈએ ચલો. અને અત્યારે જાય પાણીપુરી ખાવા તો ચલો અમારે ભેગા હાલ. તો અમારા અડ્ડાએ પાણીપુરી ખાઈને મગાવી છે દહીં પૂરી. જોયું નહીં કેમ જોયું તમે મને કહેતા હતા ઘરે કે કેરીની સીઝન પતી ગઈ ને કેરી ખાઈને. પાકી કેરીની સીઝન વહી ગઈ તો એ જ્યાંની કાચી કેરી નથી પાકી. જો રે અહીંયા પાણીપુરી વાળા અંધાવ કેવા. હાલ સે ખાઈ લઈ. A few minutes later. તો પ્રેન્ક કરીને જેમ તમને ખબર છે પાણીપુરીને હું ખાવા ગયા હતા ત્યાંથી ખાઈને આવી ગયા. હવે ભૂખ લાગી નથી એટલે ધીમે ધીમે રસોઈ થાય છે ને આજે જમવામાં બનાવ્યું છે ભાખરી, આમાં શાક છે ને આમાં ખીચડી છે. હા તમને કઈક દેખાય જ ગયું હશે. મારું ટી શર્ટ ઠપકાયું છે આણે. રીબોક લખેલું રીબોક કંપનીનું મારું છે. હું કંપનીને હું જ પહેરું છું. મારું છે તારું છે આમ જો તો. અને કેટલું મોટું થાય છે આમાં લોકો જોઈને જ કઈ તારું નથી. મારું જ છે. બાઈ તો જો બે દેવાંગી સમજ એવડી બાઈ છે. જો લગન કર્યા હોય ને તો જો તેરા હે વો મેરા હે, તો જો હું એના મેરા કપડાં હે પહેરવા વો માંડું. મેરા, હું તારા કપડાં જો પહેરવા મેરા માંડું. હે વો મેરા. થાય તો પહેરા બિંદાસ. ક્યુટ ઓફ ધ પહેરી આવજો મારું થાય.
થાય તો પહેરો ને. સાડીયું પહેરો સાડીયું. થાય તો પહેરો ને. નકર મારે સાડીને બોલાવો. બોલાવો તમારી સાડીને તમે સંભાળો. મારા બર્થડે હારી આવે તો તમારી સાડીનો બોલાવો. કઈ હમણાં 21 તારીખે યાશાનો. એને 10મું છે એટલે કાંઈ ના થાય. 10મું ધોરણ ફૂલ ફોકસ. વેકેશનમાં આવશે કે જવાનું થશે આપણે. જોઈએ ભાઈ સુરતમાં એકવાર અઠવાડિયું રોકાણા હતા. તમને ખબર છે અમારો ડેઈલી બ્લોગ શરૂઆત જ નથી થઈ છે. પણ હવે ત્યાં જ જવાનું મેળ ન થતો. બોલો શું કરવું? ના ઓફિસ વાળાના લીધે વર્ક ફ્રોમ હોમ ના થતા. નકર જાત અઠવાડિયું રોકાવા. વર્ક ફ્રોમ હોમ ન થાકતા શું કરું? કાંઈ ના થાય. ઓફિસ જવું જ પડે તો જવું જ પડે. લઈ લેવાય વર્ક ફ્રોમ હોમ. એને કહેવાય કે છે ને મારી વાઈફને બહુ મજા નથી ને મારે ઘરનું બધું કામ કરવું પડે એમ છે. તો મેરે કો વર્ક ફ્રોમ હોમ चाहिए. તો એમ કે લીવ મૂક દો. અઠવાડિયા લીવ મૂકો એમ કઈ. નહીં મિલતા है पॉलिसी नहीं है अभी तो. पहले थी હવે નથી. કાંઈ નહીં હાલો છે ને રસોઈ પતાવી દે ને તો આપણે છે ને બેસી જાય એડિટિંગ થોડું ઘણું પતાવીએ ને આજે ખબર નહીં શું પ્લાન થાય. કેમ કે રજા છે તો કંઈક મૂવી બૂવી કે એવું ગોતશું. કાં મને તો નીંદર આવશે મને એમ લાગે. પણ કાલ નથી ઉઠવાનું વહેલું તો હું નીંદર આવશે. પણ આજ તો વેલી ઉઠી હોય એનું શું કરવાનું? આજ વહેલી ઉઠ્યું હોય તો કાલ ઉઠવાનું હોય તો આજ જોવાનું હોય. અહીંયા ચક હોય છે મેં કહું. કાંઈ નહીં આજે છે ને બેડ ઉપર નથી બેસવાનું બાકી આવી જશે. જુઓ તો એક બે ચાલો. ત્રણ નાની થાય હશે કે બીજી વાર ના ચાલશે. ચાલશે પાકું હું હા. અડધી ખાઈશ. ચાલશે જોઈ લો guys. ભાખરી એકદમ ઘી લચપચ. ભૂખ લાગી ગઈ તો ખાઈ લઈએ. નથી લાગી. નાસ્તો કર્યો ને એટલે બહુ નથી લાગી. મને તો હાવ નથી લાગી. તમને તો બહુ મને એટલી કે ભૂખ નથી લાગી હોય. પાણીપુરી દાબીને ખાધી ને એમાં દહીં પૂરી ખાધી. હવે નહીં ખવડાવવું આજ પછી જમવા ટાણે. ઓકે ડન. ચાલો બેસ હવે આપણે એડિટિંગમાં બેસી જઈએ. તો ગાઈસ એડિટિંગ કરતો હતો ને વચ્ચે મારા મેડમે મને બોલાવ્યો છે. કેમ કે એણે બનાવ્યો છે મસાલો. આ શું છે જો? આ શું છે કહી દો. જો ફાકી જેવું લાગતું હોય છે પણ ફાકી નથી. આમાં કેમેરામાં એવું લાગે છે. છાશનો મસાલો છે. છાશનો મસાલો બનાવ્યો છે ઘરે. હવે આ ખાય છે ને તો ભાવતો નથી મારા મોટા સરને બીજો. એટલે મારે શું આ બધી કરવી પડે માથાકૂટ. એટલે છે ને આ સિક્રેટ મસાલો છે. એટલો બધો ભાવે છે કે મજા આવી જાય. ઉપલેટા છે ને જીરોલા પાચક મસાલો મળે. એડવર્ટાઇઝ થઈ ગઈ પાલ છે. એ અમે પેલા ખાતા. એ મને બહુ ભાવતો. પણ જ્યારથી આ ખાધો ને ભૂલી ગયો. ઈ શું હોય જીરોલા શું હોય? તો આ મસાલાને એમ જ કે જીરોલા દેતા. ટેવ પડી ગઈ ને. આપણે કેમ કોલગેટ ને કોલગેટ કઈ બીજી કંપની હોય કઈ કઈ કોલગેટ તો બધી કરે જ કો. દીવાબત્તી કરે છે ભાઈ ભાઈ. સુગંધ મસ્ત આવે ને. સુગંધ મસ્ત આવે ને. અત્યારે મને છે ને આ ચખાડ છે નવો તાજો. જૂનો છે ને એ પછી ખાસ. તો હું ભરી જ દઉં એમાં બે મિક્સ કરી દઉં. ના મિક્સ કર દે બીજું શું. આમાં આટલો કરી એટલે જો સાંભળ જે આમાં તું કાઢવાની હોય ને એમાં મિક્સ ન કરતી. જે વધે ને એમાં મિક્સ કરજે. એટલે આજેથી મને તાજો મળે. ઓકે મિક્સ કરજે એટલે વધે ઈ ન કરે ને તો ઈ તો પછી ભરવાનો હોય. ઈ પછી ખવાય. પછી પેલા ખવાય તો ઈ જૂનો પેલા ખવાય. પેલા ખવાય. સારું તો કરી દો બીજું શું. એટલો હોય તો ચાલશે. બે સરખો જ છે કઈ નવો ના કઈ અલગ નહીં. તાજો. ચલો ભાઈ પાછા બેસી જાય એડિટિંગ. આવજો બાય. ટી શર્ટ મારા કાઢને. આ ટી શર્ટ મારા પહેરીને પહેરાયો ઈ તો મારા ટી શર્ટ પહેરીને જોતા પહેરાયો. આવડા ભાભા જેવડા ટી શર્ટ પહેરીને. તો જમવા બેસી ગયા અને અત્યારે ખાવામાં છે ભાખરી શાક અને ખીચડી. મગ ચોખાનો શીરો પપ્પાની ભાષામાં. મગ ચોખાનો શીરો. તો ચલો ખાઈ લઈ પછી કાંઈક ધમાકેદાર કરવું છે. તમે શું ધમાકેદાર કર્યું તમારે? તને દેવી છે. ચલો તો પછી મળીએ. તો ગાઈસ જમીને હું એડિટિંગ કરતો હતો અને મૂવીનો પ્લાન ચોપટ થયો છે. કેમ કે શું કહેવાય સવારે વહેલા ઉઠ્યો એટલે થોડોક થાકોડો લાગેલો. મૂવી જોવાની ઈચ્છા થતી નથી કોઈની. બેમાંથી એક કંઈ નહીં. ને વચ્ચે તો 5 મિનિટ ઝોલું આવી ગયું. બોલે એમને પૈડા હતા ને તો ઉઠીને પાછું એડિટિંગ કરવા બેસી ગયો ને. આ મોબાઈલ જોવે છે. કા એ રહીને શું છે રીલ જો. હાલો તો હવે આપણે કોફી બનાવી લઈને પછી પાછા એડિટિંગ ઉપર બેસી જાય. ચાલો હું ખાવા ઉઠ્યું. હું ખાવા ઉઠ્યું. દરવાજો ખુલ્લો હતો બંધ કરવા આવ્યો હતો. કોફી પીવીશ.
આખી બોડી ગયો તારામ બોલ નખ દે માં આમ લાગશે ને શટ અપ કોફી પીવીશ કેટલા વાગે છેલ્લી વાર 10 વાગે અમૂલ ગોલ્ડ લઈ આવ્યો તો હું પેલા મેં ભેગા જ લઈ આવ્યા હતા હું દેવાંગ ગયા ત્યારે આનો દૂધ અથવા ચા બહુ ખાટો રાબડા જેવો થાય તો ખબર જ હશે તમને પણ ખબર નહીં કે સારું કે ખરાબ કેમ કે પછી એવું પણ આવ્યું હતું કે અમૂલનું દૂધ પાવડરથી બને છે આ સારું કે નેચરલ સારું ખબર નહીં તો ગાઈસ કોફી થઈ ગઈ છે અને જો આ હવે તૂટ્યું વળીને હોવાની તૈયારી છે એટલે સુઈ જવું છે 12 વાગ્યા છે હજી તો ગાઈસ જો કોફી સાથે એડિટિંગ એટલે એડિટિંગ સાથે કોફી અને આ તો સુઈ ગઈ છે અને હા કાલનો જે બ્લોગ મૂક્યો હતો એમાં અમે પૂછ્યું હતું બધાને કે અમે ડેઈલી બ્લોગ કરીએ કે પછી એકાદ રાખે એમ મૂકીએ જેમ કે કાંઈ નવીન ન હોય તો એ દિવસનો બ્લોગ કરીએ કે નહીં તો એમાં ઘણા બધાની કમેન્ટ છે કે ડેઈલી બ્લોગ કરો અમુકે તો એવી કમેન્ટ કરી છે કે અમને નવીન નથી કરવું પણ તમે ડેઈલી બ્લોગ કરો નવીન ન કરો ચાલશે તો બધાને થેન્ક યુ કેમ કે અમને એવું લાગતું હતું કે કદાચ રૂટીનનો એક ને એક ટાઈપનો બ્લોગ તમને બતાવી તો કદાચ ઓછો ગમતો હશે પણ એવું નથી બધાને ડેઈલી બ્લોગ બહુ ગમે છે તો થેન્ક યુ સો મચ દેવાંગી નહીં થેન્ક યુ કેવું તો એ કમેન્ટ વાંચીને ખુશ થઈ ગઈ હતી તો એ કહેતી હતી કે ડેઈલી બ્લોગ ગમે જ છે બધાને તો થેન્ક યુ કેવું હતું પણ એના બદલામાં હું કહી દઉં થેન્ક યુ સો મચ કેમ કે એ ઘોટાઈ ગઈ છે કાંઈ નહીં ચલો હું એડિટિંગ કરું કોફી પીતા પીતા તો હું એડિટિંગ કરીને સૂઈ જઈશ અને કાલે બેંકના કામે જવાનું છે અને આપણા ઘરે જશું કેમ કે બધું ત્યાં જઈને રિયલમાં જોઈને ખબર પડે ને કે ક્યાં કઈ વસ્તુ કેવું ફર્નિચર કરાવવું તો તમને બ્લોગ મળી જશે અને થોડા દિવસમાં કમેન્ટ રીડ કરવાનું પણ સ્ટાર્ટ કરશું જોઈએ એમાં કેવો રિસ્પોન્સ મળે છે પછી ડેઈલી કરી નાખશું પહેલાં કરતાં એમ તો મસ્ત કમેન્ટ કરી દેજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી અને આપણા 12,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાના છે 150 જેટલા ઘટે છે તો સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટથી અને વિડીયોને લાઇક કરી દેજો તો મળીએ કાલના બ્લોગમાં ત્યાં સુધી બાય બાય સીઝન વહી ગઈ આની પણ હજી કેરી નથી સીઝન